હાલીમાં આદમજી મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હાલીમાં આદમજી મેડિકલ સ્ટોર્સની શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કેપી ગ્રુપના ફાઉન્ડર ફારૂકભાઈ પટેલના હસ્તે હાલીમાં આદમજી મેડિકલ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી અથવાગેટ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। હાલીમાં આદમજી મેડિકલ સ્ટોર દ્વારા માનવ સેવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવે છે। મહત્વની વાત એ છે કે કોઈ વ્યક્તિ જ્યારે દવાખાનાની ઝંઝટમાં પડે છે ત્યારે તે આર્થિક રીતે પડી ભાંગતો હોય છે અને વધારે ખર્ચ વ્યક્તિને ડૉક્ટરની સારવાર અને દવા પાછળ થતો હોય છે। ત્યારે હાલીમાં આદમજી મેડિકલ દ્વારા લોકોને 20% લઈને 80% સુધીની દવાઓનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે। આ સંસ્થાનો ઉદ્દેશ્ય માત્ર સમાજ સેવાનો છે। ખાસ કરીને હોસ્પિટલમાં એડમિટ થયેલ દર્દીઓને સૌથી વધુ ડિસ્કાઉન્ટ દવામાં આપવામાં આવે છે। દરેક સમાજના લોકો આ મેડિકલ સ્ટોર પરથી ડિસ્કાઉન્ટમાં દવા મેળવી શકે છે। યુનુસ ચક્કીવાલા પ્રમુખ સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી। સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટીના કેમ્પસમાં આજ તારીખ 15 તારીખ રવિવારે હલીમા મેડિકલ સ્ટોરે હલીમા આદમજી ટ્રસ્ટે હલીમા મેડિકલ સ્ટોર અહીંયા શરૂ કર્યું છે અને અમે પણ અમને જગ્યા નિસ્વાર્થ અને વિનામૂલ્યે આપી છે અને એમનું પણ કામ નિસ્વાર્થ અને લોકોને સસ્તી દવા પહોંચાડવાનું છે। એટલે બંને સંસ્થાનો હેતુ એ છે, એ હેતુ સાકાર થયો છે કે લોકોને આમ જનતાને સસ્તી અને સારી દવા મળતી રહે એ હેતુસર અહીંયા મેડિકલ સ્ટોર ચાલુ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ અમારી બંને સંસ્થા સાથે મળીને કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરતા રહીશું એવી અમને આશા છે।